સ્માર્ટ મીટરને લઈને રાજ્ય સરકાર દ્વારા ભલે સ્માર્ટ નિર્ણય લેવામાં આવ્યો હોય, પરંતુ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે। નરોડા વિસ્તારમાં આવેલી પ્રથમેશ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, જેમાં ખાસ કરીને મહિલાઓ થાળી અને ચમચી વગાડતી નજરે પડશે અને તેના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। સોસાયટીના પ્રમુખ અને રહીશો દ્વારા ચાલીને રસ્તા ઉપર વિરોધ વ્યક્ત કરાયો। રાજ્યવ્યાપી સ્માર્ટ મીટરનો વિરોધ જે છે તે થઈ રહ્યો છે। તે વિરોધ હવે અમદાવાદના નરોડા વિસ્તારની અંદર પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદના નરોડા વિસ્તારની અંદર આવેલી સોસાયટીના જે રહીશો જે છે તે એક સાથે મહિલાઓ સાથે તમામ લોકો જે છે તે રોડ ઉપર વિરોધ કરતા આવ્યા છે અને જે બી ઓફિસ ખાતે પણ તેઓ જઈ અને વિરોધ કરવાના છે। તેમની સાથે વાત કરીશું, શું કંઈ કહી રહ્યા છે, તેઓ કેમ વિરોધ કરી રહ્યા છે। સ્માર્ટ મીટરનો વિરોધ જે છે તે સમગ્ર ગુજરાતની અંદર થઈ રહ્યો છે। નરોડાની અંદર પણ આપ વિરોધ કરી રહ્યા છો। સોસાયટીના કેટલા મકાનોની અંદર મીટર લાગ્યું છે અને મીટરનું બિલ કઈ રીતનું વધારે આવે છે? સોસાયટીને પૂછ્યા વગર અહીંયાના તંત્ર દ્વારા તાત્કાલિક એમના મીટર લગાવી દેવામાં આવ્યા છે। બંધ મકાનનું જે 400 રૂપિયા બિલ હતું તે જ બંધ મકાનમાં અઠવાડિયાનું 1500 રૂપિયા બિલ આવ્યું છે। બીજી વાત કે જે 2 મહિનાનું 2000 રૂપિયા બિલ આવતું હતું તે અઠવાડિયામાં અન્ય લોકોના ઘરે 1500-1700 રૂપિયા બિલ આવે છે। કહેવાનો મતલબ એવું થાય છે કે સ્માર્ટ મીટરના કારણે જે બિલ એકચ્યુઅલીમાં નથી એવું પ્રેઝન્ટ કરી રહીને ખોટા પૈસા વસૂલવાનો આ ધંધો ચાલી રહ્યો હોય। વધુમાં ગુજરાતમાં માળખાગત બેરોજગારી છે। માળખાગત બેરોજગારીની અંદર માંડ કોઈનો 12-15 હજાર પગાર હોય તેની જગ્યાએ અત્યારે હાલમાં જો મહિનામાં 5-7 હજાર રૂપિયા બિલ ખોટી રીતે ઉઘરાવવામાં આવે તો તે ન ચલાવી લેવાય। સૌથી પહેલા આ ટ્રાયલ અને એરર મેથડ કરીને આ પ્રયત્ન કરવામાં આવતા હોય પ્રજાને પૈસા લૂંટવાનો તેવું દેખાઈ રહ્યું છે। વધુમાં કહેવાનું કે જ્યારે પણ ઇલેક્શન હતું તો મેનિફેસ્ટોમાં તમારે કહેવું જોઈતું હતું કે અમારી સરકાર આવ્યા પછી અથવા ઇલેક્શન પત્યા પછી આ સ્માર્ટ મીટર લગાવીશું તો પ્રજા તમને આના ધ્યાનમાં રાખીને વોટ આપતા। અહીંયાના સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્યની પ્રાથમિક જવાબદારી છે કે પ્રજાના પ્રશ્નના નિરાકરણ માટે આવે, પરંતુ અહીંયા કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય ફરકવા માટે તૈયાર નથી। બિલકુલ મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, કેટલું બિલ તમારે આવતું હતું ને સ્માર્ટ મીટર લાગ્યા પછી કેટલું બિલ આવી રહ્યું છે? મારે મહિને 1800-1500 રૂપિયા બિલ આવતું હતું, ત્યારે 7-7 દિવસનું અમારે 1000 ને 2000 રૂપિયા બિલ આવે છે। અમે ગરીબ માણસો કેવી રીતે ભરીએ બિલ આવડે? અમારા છોકરા ભણાય કે અમે બિલ ભરીએ, અમે શું કરીએ? તમે અમને પૂછ્યા વગર અહીંયા મીટરો લગાવી ગયા, અમારી પરમિશન તો જોઈએ કે ના જોઈએ? પરમિશન નથી લીધી અમારી, નથી અમારા ચેરમેન સેક્યુરિટીને પૂછ્યું કે નથી અમારી કોઈની જવાબદાર પરમિશન વગર અમારી જોડે આવું છેતરપિંડી કરી છે આ લોકોએ। બિલકુલ અન્ય મહિલાઓ છે તેની સાથે વાત કરીશું। બેન, આપને કેટલું પહેલા બિલ આવતું હતું ને હવે આ સ્માર્ટ મીટર લાગ્યા પછી કેટલું બિલ આવે છે? વિરોધ કરી રહ્યા છો, શું માંગ છે તમારી? અમને કોઈને પૂછ્યું પણ નથી અને મીટર લગાવી દીધા છે। કોઈને પણ જાણ નહીં કરી, ચેરમેનને પણ નહીં કરી, સેક્રેટરીને મેં નહીં કરી। અને જે બંધ ઘરનું 2-2000 બિલ આવવા માંડ્યું છે એનું શું? અમારે બસ હાલ તો અહીંના જે મહિલાઓ જે છે તે જૂના મીટરની માંગ કરી રહ્યા છે। પહેલા કરતા બિલ અત્યારે વધુ હોવાની માંગ કરી રહ્યા છે। આપ સોસાયટીના ચેરમેન છો? ઓકે, કઈ પ્રકારની માંગણી છે તમારી? તમને પૂછવામાં આવ્યું હતું કે સ્માર્ટ મીટર લગાવવાના છે? સૌથી પહેલાં તો અહીંયા કોઈ ઇન્ફોર્મ કરવામાં આવી નથી અને એમની મરજી મુજબ અહીંયા સ્માર્ટ મીટર લગાવીને ગયા છે। પછી અમને જાણ થઈ, મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે ભાઈ આ કન્વર્ટેડ કરી અને પ્રીપેડ ચાર્જીસ લગાવેલા છે। એમાં મારો પોતાનો બનાવ એવો છે કે હું પોતે 9 તારીખથી 17 તારીખ સુધી હાજર નહોતો, મારું ઘર બંધ હતું, છતાં 3500 રૂપિયા બિલ આપ્યું છે। તો એ લોકોએ કેવી રીતે કેલ્ક્યુલેશન કર્યું છે અને મારી પોતાની કોઈ મંજૂરી લીધા વગર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, તો આ વ્યાજબી નથી। અમારે તો એક જ વાત કે અમારા જૂના મીટર અમને પાછા આપો, સ્માર્ટ મીટર હટાવો, સ્માર્ટ મીટર દૂર કરો। બિલકુલ હાલ તો અમદાવાદની અંદર પણ આ સ્માર્ટ મીટરને લઈને જે વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ જે છે તે જોવા મળતો હતો, ત્યારબાદ વધુ એક વખત અમદાવાદના નરોડા વિસ્તારની અંદર આવેલી એક સોસાયટીની અંદર આ સ્માર્ટ મીટર જે લગાવવામાં આવે છે તે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। આ વિરોધની અંદર મહિલાઓ જે છે તે થાળી અને ચમચી લઈને વગાડતા વિરોધ કરી રહ્યા છે, જ્યારે સોસાયટીના લોકો જે છે તે જીબીનો વિરોધ કરી અને સાથે ઉર્જા મંત્રીનો વિરોધ કરીને આ સ્માર્ટ મીટર હટાવવા અંગેની માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।